જિલ્લાની વાત કરીએ તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ ખૂબ ચર્ચામાં છે। તેમના પટ્ટા ઉતરી જશેના નિવેદન બાદ ગુજરાતમાં જાણે પ્રલય આવ્યો હોય તેમ તેમના નિવેદનો ગુંજી રહ્યા છે। આ તમામ મુદ્દાને બાદ હવે જિગ્નેશ મેવાણી તેમના જિલ્લાને લગતી કામગીરીમાં ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય લાગી રહ્યા છે। તેમના ધારાસભ્ય બન્યા બાદ 53 જિલ્લા સંકલનની બેઠક યોજાઈ છે, જેમાં ધારાસભ્યની હાજરી ફરજિયાત હોવી જોઈએ, જેથી પ્રજાહિતના પ્રશ્નો અને વિકાસકારી કામગીરી પર ચર્ચા થઈ શકે। પરંતુ આ 53 બેઠકમાંથી અત્યાર સુધી માત્ર 13 જ બેઠકોમાં જ ધારાસભ્ય મેવાણીએ હાજરી આપી છે। ત્યારે અંદર ખારી એવી પણ ચર્ચા છે કે ધારાસભ્ય પ્રજાહિત કાર્યો માટે યોગ્ય હાજરી નથી આપતા, પરંતુ વાહવાહી લૂંટતા નજરે પડે છે। જાહેર મંચ પર વડાપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીને ઓલ ફોલ બોલે છે। જિગ્નેશ મેવાણીની હાલની વર્તન શૈલી સ્થાનિકો વચ્ચે પ્રશ્નો ઉભા કરી રહી છે અને તેમના જે મત વિસ્તાર છે ત્યાં પણ હવે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે ને ત્યાં સ્થાનિકો પણ કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી હાલ પ્રજાહિતોના જે કાર્ય છે તેમાં વડગામમાં ખાસ કરીને ઉપસ્થિત નથી રહેતા અને બહારના વિસ્તારોમાં હવે જઈને જે પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે તેમાં હાજરી આપી રહ્યા છે, પરંતુ જે જિલ્લાની સંકલન બેઠક છે ત્યાં હવે હાજરી નથી આપતા અને 53 જિલ્લાની સંકલન બેઠક યોજાઈ હતી છતાં પણ ત્યાં હાજરી નથી આપી। ત્યારે પ્રજાહિત કાર્યમાં ભાગ લે તેવી પણ હવે જનતા અપેક્ષા કરી રહી છે, જ્યારે મેવાણીએ માત્ર વાહવાહી લૂંટી હોય તેવું લાગી રહ્યું છે અને લોકો ધારાસભ્ય પર જવાબ માંગી રહ્યા છે। જે પ્રકારની હાલ સ્થિતિ ઊભી થઈ રહી છે, વડગામમાં જિગ્નેશ મેવાણી હાલ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે ને તે બાદ હવે અન્ય જિલ્લાઓમાં તે પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસની જનાક્રોશ રેલીમાં તે હાજરી આપી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વડગામની જિલ્લા સંકલન બેઠક યોજાઈ રહી છે તેમાં ઉપસ્થિત જોવા મળતા નથી। જ્યારે એમએલએ બન્યા બાદ જિગ્નેશ મેવાણી સંકલન બેઠકમાં દેખાતા નથી। જે 53 સંકલન બેઠકમાંથી માત્ર 13 જ સંકલન બેઠકમાં તેમને હાજરી આપી છે। તે બાદ હવે ફરીથી જિગ્નેશ મેવાણી તે આ મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે। જિગ્નેશ મેવાણીની વર્તન શૈલી ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યારે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે સાથે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે ફોન લાઈનથી। યજ્ઞેશભાઈ, જિગ્નેશ મેવાણી ગરજ્યા પણ પોતાના જ હવે વડગામમાં ગરજ્યા નથી, શું કહેશો? સામાન્ય રીતે સંકલનની બેઠકો એટલા માટે થતી હોય છે કે ધારાસભ્ય પોતાના વિસ્તારના જે પણ કાર્યો હોય એ સંકલનની અંદર કલેક્ટર, એસપી, ડીડીઓ શ્રી, પછી જિલ્લા આરોગ્ય અધિકારી તમામ વ્યક્તિઓ હાજર હોય છે। એટલે પોતાના વિસ્તારના કોઈ પણ પ્રશ્નો હોય અથવા તો કઈ નવી રજૂઆતો હોય આના માટે સંકલનની બેઠક થતી હોય છે। આવી સંકલનની અત્યાર સુધીમાં 53 જેટલી બેઠકો થઈ જિગ્નેશ મેવાણીના વિસ્તારમાં અને એમને એ બેઠકોમાંથી માત્ર 13 જ બેઠકમાં હાજરી આપી છે। નવાઈની વાત તો એ છે કે કોવિડનો સમય એટલે 2019 અને 20 એ સમય દરમિયાનની એક પણ બેઠકમાં તેમણે હાજરી નથી આપી। એટલે જે અગત્યનો ક્રિટિકલ સમય હતો વિસ્તારનો એવા સમયમાં પણ એમને એક પણ સંકલનની બેઠકમાં હાજરી નથી આપી, પોતાની જાત બચાવી અને પોતાના ઘરે બેસી। એટલે આ વ્યક્તિ માત્ર વાહવાહી લૂંટવા માટે અથવા તો પબ્લિકની અંદર જઈને રીલ બનાવવા માટે એક રીલ નેતા છે હું કહી શકું, એક સ્ટેન્ડઅપ કોમેડિયન ટાઈપનો નેતા છે હું કહી શકું, અને એ લોકોની તાળીઓ પડાવવાની બસ, બાકી પ્રજાહિતના એક પણ કાર્યમાં એમને રસ નથી અને એટલા જ માટે યોગ્ય ફોરમમાં પ્રજાહિતના કોઈ પણ કાર્યની રજૂઆત કરતા નથી। 50 માણસો કે 100 માણસો 200 માણસો ભેગા કરી અને એની અંદર માઇકથી બોલી અને એની રીલો બનાવી દેવાની અને એનાથી આગળ એમને કશું વિશેષ આવડતું। યજ્ઞેશભાઈ, જિગ્નેશ મેવાણી જે પ્રકારે હાલ જે દરેક વસ્તુ કાર્યક્રમો કરી રહ્યા છે, જે નિવેદનો આપી રહ્યા છે, તો તે પબ્લિસિટી સ્ટન્ટ છે કે પછી ખરેખર પ્રજાહિતનો અવાજ ઉઠાવી રહ્યા છે? પ્રજાહિતનો અવાજ જો ઉઠાવવાનો હોય, પ્રજાહિતના કોઈ પણ કાર્ય કરવાના હોય અને પ્રજાહિતમાં દાખલા તરીકે કોઈ જગ્યાએ ક્યાંક દારૂનું કોઈ ચાલતું બી હોય, કોઈ સામાજિક તત્વો કંઈક ચલાવતો હોય તો એની રજૂઆત એમને યોગ્ય ફોરમમાં કરવી જોઈએ, નહીં કે 50-100 માણસના ઊભા થઈ અને ત્યાં કરવી જોઈએ। એનાથી તો ઉપરથી ગુનેગાર ચેતી જાય અને ગુનેગાર જે ખરો હોય એ પોતે સાવધાનીપૂર્વક અને બહાર નીકળી જાય, એટલે ગુનેગારોને બચાવવા માટે આ કામ કરે છે। યજ્ઞેશભાઈ, જિગ્નેશ મેવાણીને આપ શું કહેશો? જિગ્નેશ મેવાણી એક રેલ નેતા છે ને ખાલી ખોટી વાહવાહી લૂંટવાની વાત છે, બાકી પ્રજાહિતના એક પણ કાર્યમાં એમને રસ નથી। જો રસ હોત તો એમને આ 13 જ બેઠકોમાં હાજરી ના આપી હોત, દરેક સંકલનની બેઠકમાં હાજરી આપી હોત। જી બિલકુલ યજ્ઞેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।